નાના બાળકો ભણ્યા સલામતીના પાઠ, પરિવારજનોને હેલ્મેટ પહેરવા ફરજ પાડશે। અમદાવાદ શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે। એક નઈ સોચ કાર્યક્રમ અંતર્ગત સંયુક્ત પોલીસ કમિશનર NN ચૌધરીએ વિદ્યાર્થીઓના ટુ વ્હીલર્સ પર આઈ લવ હેલ્મેટ, આઈ લવ માય ફેમિલીના સ્ટીકર લગાવી સ્ટીકર કેમ્પેઇનનો પ્રારંભ કરાવ્યો હતો। નવા નરોડા રોડ પર આવેલા SM શિક્ષણ સંકુલ ખાતે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા આયોજિત એક નઈ સોચ કાર્યક્રમમાં ઉપસ્થિત સંયુક્ત પોલીસ કમિશનર NN ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કરતા કહ્યું કે બેફામ ઝડપે દોડી રહેલા, હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા અને ટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે, કારણ કે નાગરિકો સલામત અને સુરક્ષિત રહી શકે। સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે, કારણ કે અકસ્માત થયા તો માથાનું રક્ષણ થાય અને જીવ પણ બચી જાય। દરેક 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છે, જ્યાં રેડ લાઇટ થાય તો ઊભા રહીએ। ભારતની ભાવિ પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બને, કાયદાનું પાલન કરે તથા સલામત, સુરક્ષિત, સાવધાન અને સતર્ક બને તે માટે એક નઈ સોચ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે। શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા પિતાને હેલ્મેટ પહેરવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા ફરજ પાડે। નવા નરોડા રોડ ખાતેની SM શિક્ષણ સંકુલ ખાતે આયોજિત એક નઈ સોચ અંતર્ગત કાર્યક્રમમાં ધારેલા JCP NN ચૌધરી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનું શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પુષ્પ વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। SM શિક્ષણ સંકુલના સ્થાપક BS યાદવે બુકે અને મોમેન્ટો આપી JCP NN ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP SJ મોદી અને ACP DS પુનડિયાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે બાળકોએ શિસ્તબદ્ધ રીતે ઊભા રહી ટ્રાફિક નિયમોનું માતા પિતા પાસે પાલન કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। ACP SJ મોદીએ પ્રતિજ્ઞા લેવડાવી હતી। બાળકો પણ ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા વચનબદ્ધ થયા હતા। ટ્રાફિક વિભાગના DCP બલદેવસિંહજીએ તેના વક્તવ્યમાં કહ્યું હતું કે બલદેવસિંહજીએ બાળકોને ટ્રાફિકના નિયમો બાળકો શીખશે તો તે બાળકો પરિવારજનો અને સગા સંબંધીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવશે। બાળકોને શિખામણ આપી હતી કે તમે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવજો। એક નઈ સોચ કાર્યક્રમના સ્પોન્સર BS યાદવે બાળકોને કહ્યું હતું કે તમે ટ્રાફિક નિયમોને શીખી લેજો। ટ્રાફિક નિયમો માતા પિતાને જણાવો। જે વાલીઓ તેમના સંતાનોને શાળાએ લેવા મૂકવા હેલ્મેટ પહેર્યા વગર આવશે તેવા વાલીઓને સ્કૂલ પનિશમેન્ટ કરશે। એક નઈ સોચ કાર્યક્રમ એ સામાન્ય કાર્યક્રમ નથી, એક મોટું પ્રેરણાદાયી અભિયાન છે। જે કાર્યક્રમ આયોજિત કરનાર અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપની ટીમને ખૂબ ધન્યવાદ પાઠવે છે। શાળાના વિદ્યાર્થીઓના એક્ટિવા અને બાઇક પર આઈ લવ હેલ્મેટ, આઈ લવ માય ફેમિલી લખેલા સ્ટીકર લગાવીને સ્ટીકર અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો। શાળાના શિક્ષક શિક્ષિકાઓ વાલીઓના ટુ વ્હીલર પર સ્ટીકર લગાવી હેલ્મેટ અભિયાનને સફળ બનાવશે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના G ડિવિઝનના ઇન્ચાર્જ PSI SJ બલાત અને ટીમ દ્વારા બાળકોને પૌષ્ટિક નાસ્તા સાથે ટ્રાફિક નિયમનના પેમ્પલેટ્સનું વિતરણ કરાયું હતું। રાજુભાઈ D પટેલ, પાટણ ન્યૂઝ। સર, એક નઈ સોચ કાર્યક્રમ આપણે કેટલો મહત્વપૂર્ણ છે? અમે છેલ્લા 2 શનિવારે ગુજરાત સરકારના જે બેગલેસ ડે છે શનિવારના રોજ, એ બેગલેસ દિવસનો જે ઉદ્દેશ્ય છે કે બાળકોના મનની સર્વાંગી વિકાસ અર્થે ભાર વગરનું ભણતરનો જે કાર્યક્રમ છે એમાં અમે પણ પોલીસ વિભાગ પણ એ બાળકોની અંદર જે સ્કિલ જે છે એના માટે અમે આ ત્રીજો શનિવાર છે, આ ત્રીજા શનિવારે અમે આ SM ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી માધ્યમની જે શાળાઓ છે એની અંદર અમે આજે આ કાર્યક્રમ કરેલ છે। અને આ કાર્યક્રમ થયા પછી અમે ફીડબેક પણ લઈએ છીએ। અમે અગાઉ જે 2 શાળામાં કર્યું તો ત્યાંના શિક્ષકો, વાલીઓ પણ જે નિયમોની જાણકારી આપી છે એનું ફોલો કરે છે અને એ આશયથી જ અમે આ શાળામાં આ કાર્યક્રમ ચાલુ કરેલ છે અને આનું પણ અમે ફીડબેક લઈશું।